હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલના આજના આ વિશેષ વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આવનારો સમય તેમના માટે કેવો રહેશે. નોકરીમાં બઢતી મળશે કે નહીં, ધંધો કેવો ચાલશે, સ્વાસ્થ્ય સાથ આપશે કે પછી કૌટુંબિક અને લગ્ન જીવનની સમસ્યાઓ ક્યારે દૂર થશે. જો ભવિષ્યનો અણસાર આપણને પહેલેથી જ મળી જાય તો આપણે સાચી દિશામાં પગલાં ભરી શકીએ અને નુકસાનથી બચી શકીએ. આજે હું તમારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર લઈને આવ્યો છું. જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી શુભ અને ભાગ્યના દાતા ગણાતા દેવગુરુ બૃહસ્પતિ આવનારી 3 મેથી 15 મે 2026 સુધી એક અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ વિશેષ સમયગાળા દરમિયાન ગુરુ ગ્રહ બુધના પ્રભાવમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈને મેષ રાશિમાં પોતાનું અદ્ભુત ફળ આપવાનું શરૂ કરશે. નવગ્રહમાં ગુરુને જ્ઞાન, ધન અને ભાગ્યનો કારક માનવામાં આવે છે અને અત્યાર સુધી ગુરુ ગ્રહ અસ્ત અવસ્થામાં હોવાને કારણે તમારા જે અગત્યના કામોમાં અડચણો આવતી હતી તે હવે દૂર થવા જઈ રહી છે. મિત્ર ગ્રહ ચંદ્રની સાનુકૂળતા મળવાથી મેષ રાશિના જાતકો માટે 3 થી 15 મેનો આ સમયગાળો કોઈ સુવર્ણકાળથી કમ નથી. જ્યારે ગુરુદેવ પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં બિરાજે છે ત્યારે તેમની દ્રષ્ટિ સાક્ષરતા અમૃત સમાન બની જાય છે. 3 મેથી 15 મેના આ સમયગાળામાં ગુરુની 5મી દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર પડશે, જેનો સીધો અર્થ એ છે કે જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી ગુપ્ત કે જટિલ બીમારીથી પીડાતું હશે તો તેમાં સચોટ ઈલાજ મળશે અને સ્વાસ્થ્યમાં જાદુઈ સુધારો જોવા મળશે. આ સાથે જ ગુરુની 7મી દ્રષ્ટિ તમારા 10મા ભાવ એટલે કે કર્મસ્થાન પર સીધી પડી રહી હોવાથી જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે કે વેપારમાં નુકસાન વેઠી રહ્યા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થશે. અચાનક આર્થિક લાભ થવાથી સાથે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. આ ઉપરાંત ગુરુની 9મી દ્રષ્ટિ 12મા ભાવમાં વિરાજમાન શનિદેવ પર પડવાથી શનિની સાડાસાતી કે અન્ય નકારાત્મક અસરોમાં મોટી રાહત મળશે, જેથી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિઝાની પ્રક્રિયા સરળ બનશે અને આયાત નિકાસના વેપારમાં જબરજસ્ત ફાયદો થશે. મિત્રો, આજકાલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો બેઠા છે જેમને શાસ્ત્રોનું પૂરતું જ્ઞાન નથી હોતું અને તેઓ માત્ર વ્યૂઝ કમાવા માટે ભોળી જનતાને ભયભીત કરવાનું કામ કરે છે. તમારે આવા કોઈ પણ ભ્રામક માર્ગદર્શનથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે સાચું માર્ગદર્શન માત્ર તમારી કુંડળી જ આપી શકે છે. તેથી હંમેશા કોઈ વિદ્વાન અને અનુભવી જ્યોતિષની સલાહ લઈને આગળ વધવું. આ 3 થી 15 મેના શુભ સમયનો મહત્તમ લાભ ઉઠાવવા માટે તમારે કેટલાક અચૂક અને સરળ ઉપાયો કરવા જોઈએ. દર ગુરુવારે દેવગુરુ બૃહસ્પતિનું વ્રત કરવાનું શરૂ કરો અને તે દિવસે ભોજનમાં માત્ર પીળા રંગની જ વસ્તુઓ ગ્રહણ કરો. તમારા ઘરમાં યોગ્ય અને પવિત્ર દિશામાં કેળાનો છોડ વાવીને દર ગુરુવારે તેમાં સપટી હળદર મિશ્રિત જળ અર્પણ કરો. આ ઉપરાંત ગુરુવારે સવારે સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરી ઘઉંના લોટના 2 લુવા બનાવો અને તેમાં પલાળેલી ચણાની દાળ, થોડો ગોળ અને ચપટી હળદર મૂકીને તમારા પોતાના હાથે ગૌ માતાને ખવડાવો. આટલા સરળ અને સાત્વિક ઉપાયો કરવાથી તમારી જીવનની તમામ નકારાત્મકતા અને તકલીફો દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો કાયમી વાસ થશે. જો મહાદેવ વાસ્તુ ચેનલ દ્વારા આપવામાં આવેલી આ સચોટ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી અને તમારા વોટ્સએપ ગ્રુપમાં સગા સંબંધીઓ, જે ભાઈ બહેનો અથવા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જય મહાદેવ લખવાનું જરાય ના ભૂલતા અને આવી જ શાસ્ત્રો અને સાચી માહિતી ભવિષ્યમાં પણ સૌથી પહેલાં મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. ધન્યવાદ અને જય મહાદેવ. તો મિત્રો,
એક ખાસ નોંધ: આ સમય 3 અને 15મી મે 2026, આ 12 દિવસ તમારે ખૂબ જ સાવચેતી રાખીને પસાર કરવાના રહેશે. કારણ કે ધંધામાં અથવા તમારા લાભ માટે કેટલાક રસ્તાઓ ખુલે છે, પરંતુ કોઈ સામાન્ય સમય નથી. કારણ કે જ્યારે નવા લાભના રસ્તાઓ ખુલતા હોય છે, ત્યારે એવી અપવિત્ર દ્રષ્ટિઓ અવરજવર કરતી જ રહે છે. તો ધ્યાન રાખવું કે આ દૃષ્ટિમાં આવતા જ તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. તેથી દરરોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, સ્નાન કર્યા બાદ મંદિરે જવું, ભગવાનના દર્શન લેવા અને ખોરાકમાં પણ ધ્યાન રાખવું. મિત્રો, આ 12 દિવસના આ શુભ સમયનો મહત્તમ લાભ ઉઠાવવા માટે તમારે માત્ર આ સરળ ઉપાયોનું પાલન કરવું. દર ગુરુવારે અને શુક્રવારે બૃહસ્પતિનું વ્રત કરવાનું બિલકુલ જ ના ભૂલતા, જ્યાં આપણે વિડીયોમાં અગાઉ જ વાત કરી લીધી છે. અને ભોજનમાં પણ ધ્યાન રાખવું, જ્યાં આપણે વિડીયોમાં માહિતી આપી છે તે જ પ્રમાણે તેનું અનુસરણ કરવું. તો મિત્રો, ફરી એકવાર ધન્યવાદ આ વિડીયોમાં અહીં સુધી જોડાવા માટે. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.